નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું શાળા પરિવહન યોજના વિશે। હવે મિત્રો, આજે શાળા પરિવહન યોજના છે તે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ જવા માટે અને શાળાએથી ઘરે આવવા માટે જે પરિવહન ભાડું છે તે આપવામાં આવશે। દર મહિને ₹600 ની સહાય છે તે મળવાપાત્ર થશે। તો આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે, યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। જેવી રીતે મિત્રો, ધોરણ 1 થી ધોરણ 8 માં અભ્યાસ કરતા જે બાળકો છે અને તે બાળકોને સ્કૂલે જવા માટે ઘરેથી સ્કૂલ અને સ્કૂલથી ઘરે આવવા માટે જે પરિવહન ભાડું થતું હોય છે તેમાં સહાય આપવામાં આવે છે। એવી જ રીતે હવે ધોરણ 9 થી ધોરણ 12 માં જે બાળકો અભ્યાસ કરે છે સરકારી અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલોમાં જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે તો તેવા વિદ્યાર્થીઓ માટે પણ મફત પરિવહન સેવા છે તે આપવામાં આવશે। તેને પણ પરિવહન યોજનાનો લાભ આપવામાં આવશે। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ધોરણ 9 થી ધોરણ 12 ની સરકારી અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો તેવા વિદ્યાર્થીઓને પણ હવે ફ્રી ટ્રાન્સપોર્ટેશન આપવા માટેની પરિવહન યોજના છે તે ગુજરાત સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી છે કે જેમાં વિદ્યાર્થીના રહેણાંકથી સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલ છે તે 5 કિલોમીટર કે તેના કરતા વધારે દૂર આવેલી હોય તો તેવા વિદ્યાર્થીઓ આ પરિવહન યોજનાનો લાભ છે તે મેળવી શકશે। તે વિદ્યાર્થીને યોજનાનો લાભ આપવામાં આવશે। વિગતવાર માહિતી મેળવીએ તો સરકાર દ્વારા જાહેર કરાયેલી શાળા પરિવહન યોજના અંતર્ગત રાજ્યની ધોરણ 9 થી ધોરણ 12 ની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓને પણ હવે ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપવામાં આવશે કે જેમાં વિદ્યાર્થીઓ સરકારી અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલથી 5 કિલોમીટર દૂરના અંતરે રહેતા હોય તો તે તમામ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન છે તે મળવાપાત્ર થશે। તે તમામ વિદ્યાર્થીને યોજનાનો લાભ આપવામાં આવશે। મિત્રો, આ યોજનામાં સમગ્ર શિક્ષા ફ્રેમવર્કની જોગવાઈ મુજબ બાળક દીઠ મહત્તમ માસિક ₹600 લેખે સહાય છે તે આપવામાં આવશે અને એવી રીતે કુલ 10 મહિના સુધી સહાય મળવાપાત્ર થશે, એટલે કે વાર્ષિક ₹6000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે। મિત્રો, આ યોજનાનું અમલીકરણ છે તે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સમગ્ર શિક્ષા નોડલ એજન્સી મારફતે કરાવવામાં આવશે અને આ યોજનાનો અમલ છે તે આગામી શૈક્ષણિક વર્ષ છે એટલે કે વર્ષ 2024-25 થી કરવામાં આવશે। મિત્રો, હાલ અત્યારે ગુજરાત સરકાર શ્રી તરફથી રાજ્યની જે સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે અને આ શાળાઓમાં ધોરણ 1 થી ધોરણ 8 માં જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે તો તેવા બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવી છે। જ્યારે મિત્રો, જે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે તેના માટે પણ આ યોજના અમલમાં છે, પરંતુ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ ખૂબ જ ઓછી છે અને જે સ્કૂલો છે તેની નજીક જ સરકારી શાળાઓ પણ આવેલી છે, જેથી કરી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે તો તે બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। હવે મિત્રો, ધોરણ 1 થી ધોરણ 8 ની જેમ જ જે બાળકો 9 થી 12 માં અભ્યાસ કરે છે સરકારી અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલમાં જે વિદ્યાર્થી 9 થી 12 માં અભ્યાસ કરે છે તો આગામી શૈક્ષણિક સત્રથી તે બાળકોને પણ આ મફત પરિવહન સેવાનો લાભ છે તે મળવાપાત્ર થશે। તે બાળકોને પણ મિત્રો અહીં પરિવહન ભાડા તરીકે ₹600 દર મહિને સહાય મળવાપાત્ર થશે। એવી રીતે વાર્ષિક ₹6000 ની સહાય છે તે આપવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।